ગુડ મોર્નિંગ. મારું નામ શાંતિ સોલંકી, વેસ્ટેજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે આપણે વિઝિટ આવેલા છે જ્યાં આપણે એગ્રી પ્રોડક્ટ યુઝ કરેલી છે વેસ્ટેજની. તો આપણી સાથે સિદ્ધાર્થભાઈ છે ભાવનગરથી અને હરેશભાઈ છે. તો એમના હસ્તક પ્રોડક્ટ જ્યાં યુઝ કરેલી છે, તો જે ખેડૂતભાઈ યુઝ કરેલી છે એમની મુલાકાત લેવી અને એમને રિવ્યૂ પૂછવું. તો તમારું નામ જણાવશો? મારું નામ નરસિંહભાઈ સોલંકી, અને ગામ? ભોઈદર, બરોબર. અને તાલુકો? તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. ઓકે. તો નરસિંહભાઈ, આમાં આપણે પાયામાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી? આ બે ખાતર. બરોબર. એગ્રી ભૂમિક દાણાદાર અને એક્વાજેર. હા. બરોબર. અને કેટલા વીઘામાં આપણે ઘઉં છે નરસિંહભાઈ આમાં? અમારે ઘઉં છે 8 વીઘામાં. 8 વીઘામાં. બરોબર. તો સહેજ તમને દેખાડી દઉં એક ખેતર નરસિંહભાઈનું આ છે, અને એક જે પાછળ એક્ઝેક્ટ એમની છે એમાં યુઝ કરેલું. બરોબર. તો નરસિંહભાઈ જ્યારે અને પિયતમાં કઈ કઈ પ્રોડક્ટ આપેલી પાણીમાં? પિયતમાં 3. બરોબર. પિયતમાં 82 અને હુમિક. હા. પછી દાણો બેસવાની શરૂઆત થઈ ત્યારે તમે કેનો છંટકાવ કરેલો? બરોબર. આપણે ઉમિક અને એગ્રી 82 અને ગોલ્ડ. રેડી. તો એગ્રી હુમિક 82 અને ગોલ્ડનો છંટકાવ કરેલો, જેથી દાણાનો વજનદાર અને ભરાવદાર થાય. તો એમાં યુઝ કરેલું. અને નરસિંહભાઈ, તમે રિઝલ્ટ વિશે શું કહેશો બીજા ખેડૂત ભાઈઓને? કેમ લાગ્યું રિઝલ્ટ? રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે અને રાસાયણિક ખાતર નથી નાખ્યું તે એની કરતાં રિઝલ્ટ સારું બતાવે છે. બરોબર. મતલબ તમે પાયામાં ડીએપી નો ઉપયોગ નથી કરેલો? નહીં. બરોબર ને? તો આ વિડીયોના માધ્યમથી તમે બીજા ખેડૂત ભાઈઓને શું કહેશો? પ્રોડક્ટ ખરેખર યુઝ કર્યા જેવી? હા. બરોબર. તો દરેક ખેડૂત ભાઈએ એકવાર જરૂર વેસ્ટની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ, જેથી કરીને આપણા જમીનમાં જે રાસાયણિક પ્રોડક્ટ યુઝ થતી હોય છે, કેમિકલવાળી, જે આપણી જમીનને પણ નુકસાન કરતી હોય છે અને આપણને પણ, તો ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવાથી બંનેમાં આપણને સારું એવો બેનિફિટ મળી રહે. તો થેન્ક યુ. વિશ યુ વેલ.